ગુજરાત યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ એમ.એન. પટેલે નિવૃત્તિના અંતિમ દિવસોમાં કર્મચારીઓ, અધિકારીઓ અને ટીચિંગ સ્ટાફની ભરતી કરાઈ હતી. જો કે સમગ્ર ભરતી પ્રક્રિયાને લઈ વિવાદ ઉભો થયો છે, જેનું મુખ્ય કારણ સમગ્ર ભરતીમાં આરએસએસ અને બીજેપીના મળતિયાઓની ભરતીના નિયમ વિરુદ્ધ જઈને ભરતી કરી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. આ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લેખિતમાં રજૂઆત કરીને સમગ્ર મામલાની તપાસ કરવાની માંગ કરાઈ છે. યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ એમ.એન. પટેલના નિવૃત્તિના 2 સપ્તાહ પહેલા આ ભરતી કરાઈ હતી, જે ખરેખર થઈ જ ના શકે. હાલના ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને જે તે વખતે રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હિમાંશુ પંડ્યાએ ઓક્ટોબર 2016માં કર્મચારીઓની ભરતી માટે જાહેરાત આપી હતી. જો કે યુનિવર્સિટી દ્વારા તમામ નિયમોને નેવે મૂકીને સંઘ પરિવારના મળતિયાઓની ભરતી કરાઈ હતી, જેને લઈને વિવાદ થવા પામ્યો છે. નેચરલી સમજી શકાય એવું છે કે યુનિવર્સિટીમાં જ્યારે સારી મજાની જોબ માટે હોય ત્યારે બધી બાજુથી પ્રેશર કે ભલામણો આવતી હોય, અને હું એક ન્યુટ્રલ માણસ હતો એટલે મેં કોઈની શરમ રાખ્યા વગર જેટલી જગ્યાઓ ખાલી હતી અને એના માટે જરૂરી જેટલી પરમિશન લેવાની હોય સરકારમાંથી એ લઈ અને પ્રક્રિયા મેં પૂર્ણ કરેલી છે. અમદાવાદ શહેર બીજેપી યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અને સિન્ડિકેટ સભ્ય પંકજ શુક્લાએ રાજ્ય સરકાર અને યુનિવર્સિટીમાં લોબિંગ કરીને તેમની નજીક મનાતા નેહલ પંડ્યાની બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં એસોસિએટ પ્રોફેસર તરીકે અપોઇન્ટ કરાયા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. જેની સામેની રજૂઆતમાં કહેવાયું છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપેલ જાહેરાતમાં દર્શાવેલ અનુભવો તેઓ ધરાવતા નથી. તેઓ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં નોન ટીચિંગનો અનુભવ ધરાવે છે, ત્યારે તેમને કયા આધારે નોન ટીચિંગના અનુભવી વ્યક્તિને અપોઇન્ટ કરાયા તેને લઈને તે સવાલ ઉઠી રહ્યો છે. મારા આવ્યાના 3 વર્ષમાં ઓછામાં ઓછા 100થી વધારે ટીચર સાથે ક્લાર્ક પણ રિટાયર થયા. તો આ જગ્યાઓની પણ મેં મંજૂરી માગી અને 40-45 જેટલી જગ્યાઓની મને મંજૂરી મળી. એની પણ પ્રક્રિયા જે ગૌણ સેવા પરિષદ કે જીપીએસસી કરે છે એ લાઈન ઉપર મેં રિટર્ન ટેસ્ટ લીધા 2 પ્રકારના. પહેલાં જનરલ રિટર્ન ટેસ્ટ ગવર્મેન્ટ સર્વન્ટ બનવા માટેનો, અને પછી જે તે વિષયની કોમ્પિટન્સીનો, અને મેરિટના આધારે એમનું મેં સિલેક્શન કર્યું છે. બીજો મહત્વનો મુદ્દો એ છે કે કુલપતિ હિમાંશુ પંડ્યાએ પોતાના અંગત મનાતા રવિ ગૌરને યુજીસીના નિયમોને બાજુ પર મૂકીને પ્રોફેસર તરીકેનો અનુભવ ન હોવા છતાં અપોઇન્ટ કર્યા હતા. નોંધનીય છે કે હિમાંશુ પંડ્યા પોતે પણ યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે ટીચિંગનો 10 વર્ષનો અનુભવ ધરાવતા નથી, પણ યુજીસીની ગાઈડલાઈનથી પર જેને કુલપતિ બનાવાયા છે, જેને લઈને પણ યુનિવર્સિટીમાં ગણગણાટ શરૂ થયો છે. રવિ ગૌર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં ટીચિંગની કોઈ કામગીરી કરેલ નથી, ત્યારે તેમને કયા આધારે ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી કરાઈ તેને લઈને ઇન્ચાર્જ કુલપતિ હિમાંશુ પંડ્યાની સામે શંકાની સોય તકાઈ છે. કેમેરામેન નીતિન બગડા સાથે હિતેન્દ્ર બારોટ, GSTV, અમદાવાદ.